ખજૂરભાઈનું નામ લેવાનું બંધ કર રાંડ. બરોબર, એકવાર રાજકોટની બજારમાં આવ એટલે તને છરીયુંના ગોદા ન મારું ને તો આયરના પેટની મટી જાવ. તો હેલો દોસ્તો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો છે વાત કરવાની છે. તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે. તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવવાના વિડીયો તો આપણા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો, તમને ખબર જ હશે કે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે. અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને અત્યારે ખજૂરભાઈના સપોર્ટમાં પણ લોકો મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો. કારણ કે મેદાનમાં તો ઉતરવું જ પડે. તમને ખબર હશે કે ખજૂરભાઈ છે 300 ઉપરના ગરીબ લોકોના મકાનો બનાવી દીધા છે. અને વાવાઝોડામાં ઘણા લોકોના નળિયા પણ મકાનો ઉપર પડી ગયા, ઉડી ગયા હતા, એ પણ સડાવ્યા હતા દોસ્તો. અત્યારે હાલ ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે. ખજૂરભાઈ ભગવાન છે, તમને ખબર જ હશે કે ગરીબ લોકો માટે ભગવાન છે. રાતે ગમે ત્યારે ફોન કરો ત્યારે ખજૂરભાઈ હાજર રહેતા હોય છે દોસ્તો. અત્યારે હાલ કીર્તિ પટેલ નવા ખુલાસાઓ પણ કર્યા છે. કીર્તિ પટેલનું એવું કેવું છે કે જે તમે ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું, ભંગારની બરાબર ખજૂર મળે છે. હાલ અત્યારે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરી રહી છે દોસ્તો. તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો. અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો. ખજૂરભાઈના સપોર્ટમાં મોટા કલાકારો પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો. કારણ કે તમને ખબર હતી કે ખજૂરભાઈ છે ગરીબ લોકો માટે ભગવાન છે અને 300 ઉપરના મકાનો પણ બનાવી દીધા છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી ગયું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. ફરી વાર બીજા વિડીયો મળી. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળીએ એકવાર બીજા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.